વેલકમ ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 3ની પ્રવૃત્તિ નંબર 20 ચાલો ઘર જોઈએ એ સમજીએ. આ પ્રવૃત્તિમાં આપણે વિવિધ પ્રાણીઓના ઘરની માહિતી મેળવવાની છે. જેમ કે આપણે જ્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ છીએ કે ટીવીમાં પ્રાણીઓ કે પક્ષીઓ કે જીવજંતુઓ જોઈએ છીએ તેમના ઘર કે માળા એનો અભ્યાસ આપણે કરવાનો છે. વિવિધ પ્રાણીઓના ઘરને શું કહેવાય, તે ક્યાં રહે છે વગેરે વિશે જાણવાનું છે. આપણા માતા પિતાને પ્રશ્નો પૂછવાના છે કે આપણે ઘર ક્યારે બનાવ્યું, કેટલા ફૂટ જગ્યામાં ઘર બનાવ્યું, ઘર બનાવવા માટે કોની મદદ લીધી અને ઘર બનાવવા માટે કેટલો સમય લાગ્યો, કયા સાધન સામગ્રી, કયા સામાન વાપર્યા વગેરે, એ બધું આપણે ક્યાંથી લાવ્યા વગેરે આપણે પ્રશ્નો પૂછીને અહીં પ્રોજેક્ટમાં લખવાના છે. એમાં સૌપ્રથમ છે કે હા, મેં મારા માતા પિતા સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, તેમજ ટીવીમાં પણ પ્રાણી, પક્ષી, જીવજંતુઓ જોયા છે, જેમના રહેઠાણના નામ આ મુજબ છે. તેમાં સૌથી પહેલું છે સિંહ. સિંહનું રહેઠાણ શું છે મિત્રો? તો કે સિંહ ગુફામાં રહે છે. બીજું છે વાઘ. વાઘ ક્યાં રહે છે? તો કે વાઘ પણ ગુફામાં રહે છે. ત્રીજું છે પક્ષીઓ. પક્ષીઓ ક્યાં રહે છે? તો કે પક્ષીઓ માળામાં રહે છે. ચોથું છે સસલું. સસલું ક્યાં રહે છે મિત્રો? તો કે સસલું દરમાં રહે છે. પાંચમું છે મધમાખી. મધમાખી ક્યાં રહે છે? તો કે મધપુડામાં. છઠ્ઠું છે માછલી, જે ક્યાં રહે છે? તો કે પાણીમાં. અને સાતમું છે કાચબા. કાચબા પણ ક્યાં રહે છે? તો કે પાણી અને જમીન બંને પર રહે છે. ત્યારબાદ મિત્રો આપણે જોવાનું છે કે આપણા ઘર વિશે સવાલ પૂછ્યા છે. તમે ઘર ક્યારે બનાવ્યું? તો જવાબ છે 2025માં, એટલે કે આ વર્ષે જ. કેટલા ફૂટ જગ્યામાં તમે ઘર બનાવેલ છે? તો કે 1200 સ્ક્વેર ફીટ અંદાજિત જગ્યામાં અમે ઘર બનાવેલ છે. ઘર બનાવવા માટે તમે કોની મદદ લીધી? ઘર બનાવવા માટે આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર છે, કડિયા છે, મજૂરો છે, સુથાર છે, ઇલેક્ટ્રિશિયન છે વગેરેની મદદ લીધી. ઘર બનાવવા માટે કેટલો સમય લાગ્યો? તો કે ઘર બનાવવા માટે અંદાજિત 1 વર્ષ જેટલો સમય લાગ્યો. કયા સાધન સામગ્રી વાપરવામાં આવ્યા હતા ઘર બનાવવા માટે? તો કે ઘર બનાવવા માટે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, ટાઇલ્સ, રેતી, લાકડું વગેરે જેવા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધી સામગ્રી કઈ જગ્યાએથી લાવવામાં આવી હતી? તો કે આ બધી સામગ્રી આપણે ઘરની નજીકની જ બજારમાંથી લાવવામાં આવી હતી. આ સાથે આપણી આ પ્રવૃત્તિ પૂરી થાય છે.